આજ ભાઈ ઘરે હલવાઈ ગયા. હલવાય નહીં, તમારા માટે જ કહું. મોબાઈલ રિંગ ઉપર રાસ મોનસૂન વચ્ચે વખત ફોન કરે ને તો મોબાઈલ રિંગ ઉપર નહીં હોત. હા, 5 રૂપિયા રીલ આવે લાઈન હાલ તો બીજી. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સાંજના 4. તમારા ભાઈ થઈ ગયો રેડી અને નવ શર્ટ પહેરીને રેડી થયો. 9 શર્ટ પહેરીને તમારા ભાભીમાં ફરજે. નહીં હાલ લાગતો મને. હા, આ દેખો મિત્રો, ખાલી કમેન્ટ કરજો જેવું શર્ટ લાગે. મસ્ત ડેનિમનું શર્ટ લાગે ને આવડી કે નહીં હાર લાગતો વળી. આ એરે જે ચોઈસ કરાવી ને બધું સારે લાગે, બાકી આપણે ચોઈસ પર્સનલી કરાવી ના હાર લાગે. હા, એના કપડાની ચોઈસ હું કરું પાછું. સરિતાબેન જેવું લાગે શર્ટ? સારું લાગે શર્ટ તો, પણ કાલ પેલું હતું એ તો જીતા બીજું પેલું લાવ્યું પેલા હાથી એ આજુ બ્લુ કલર ના ભૂલી ગયો તો હું આજુ. એ એવું જ છે, આવું જ છે. આ જો સારું લાગે ના તો આ તો લાગે. ઓકે, ચલો ડન છે. સરિતાબેને કીધું તો ડન છે, ગમે તેવું હોય તો. છે હવે હાલ મારા હાથે હેડો બજારમાં, મારે થોડી મારા પગ પૂછાય. હાલ હું શૂટ કરવા જાઉં. હાલ તો તારાથી હેડું. હાલ હું શૂટ કરવા હેડી આવું. સવિતાબેને તોડીઓ લાવવાની છે એટલા માટે. એકમાં હું હાથી આવું મૂકો, મતલબ તમે 2 જણા કાલે જ જતા આવજો, બરાબર? ના કે ભાઈ તાર બેનપણી રેખાબુનને બોલાવી દઈએ. ઓકે, તો તારે શું હે, એટલે અમે દુકાનમાં ગયા હતા, એ દુકાનમાંથી જ લઈ લે મહારાજામાંથી. આના કે તને જોઈથી ગમે થી લેજે ને, કે ભાઈ વળી તને પસંદ નહીં આવે. ઓકે, રેડી? તો આપણે જે એક હોટલનું શૂટ. હા, એ તો મને ખબર હોય. તો એક બસ સ્ટેન્ડમાં જ લાવ્યું તો ભાઈ અહીંયા જોડેથી જ લઈ લેજે. સિટી લાઇટમાં જતો ને, સિટી લાઇટમાં પેલા રહ્યું ને એનાથી લે. એ થોડો ઘરનો ને વ્યવસ્થિત બી હાલ છે. શું કહેવું? પણ એનો પેલો નંબર લગાવેલો છે એ પ્રમાણે પછી ભાવ શું હાલે કે? ના એવું ના, ભાવ તો બધા જે ટાઈપના ચોદીના ભાવ એ હિસાબથી જ હાલે. ધા બદલીને બીજી લેવી જ છે એટલે શું હતું હવે. તો ચલો મિત્રો, આપણે શું કહેવાય, આ સાઈડ પહેરું પેલું પહેરું લે? હા, પેલું ચેક્સ પહેરું. ઓકે, તો ચલો ચેક શર્ટ પહેર દો. ચેક શર્ટ હમણાં લાવ્યું નવું, તો એના શર્ટના બટનો ખબર નહીં થોડો વીક હતા શું, તો બટનો બધે નીકળી જતો હતો. સવિતાબેને કાળા કલરનો દોરો નહોતો ને, તો ચોકથી લાવીને દોરોથી કમ્પ્લીટ ફિટ કર્યા. હે, એ પેલા નીચે લાવ્યો એવું છે? તો ચલો આર્યુ શર્ટ પહેર લઈએ. સરિતાબેને બટન નોખ્યું પણ લોચો માર્યો. જે બટન નીકળી ગયું હતું ને એ નોખવાનું તો એ તો નોખ્યું જ નહીં, અને બીજા બધા બટન ઉપર ફિટ કમ્પ્લીટ દોરાથી કમ્પ્લીટ ફિટ કર્યું છે. બધા ફિટ કરીને છે ને, આ બટન જે નોખવાનું તો એ તો નોખ્યું જ નહીં. જો હવે ફટાફટ દોડો જો. તો રીલ જ ના લાવી દે તો ભાઈ હાથી લાગી. હા, 5 રૂપિયા રીલ આવે લાઈન હાલ તો બીજી. તો તારે જે મેન કરવાનું તો કર્યું નથી. તો તું બપોરને પડી હતી ના નોસી દે તો પૂરી થી મને નથી ખબર. કઈ તો જો તો તારી કરી પડી હતી વાળી હુઈ રહી આખો તારી બટન નોખવાનું કીધું તો નોસ્યું નહીં દિમાગમાં. તો સાચી વાત, નોખવાનું તારામાં આવે કે નોસ્યું નહીં? બટન નોખતા નહીં આવડતું? અમેરિકા રહેતી શું પેલા બટન નોખતે મને આવડે. તું નોખી દો વાળી બટન. તારા નોખવાની જગ્યાએ બાય ઉડીને નોખતા આવે. તારી હુરી નોસી નાખે. મોબાઈલ પહેલી વાર તો મોબાઈલ રિંગ ઉપર રાસ મોનસૂન વચ્ચે વખત ફોન કરે ને તો મોબાઈલ રિંગ ઉપર નહીં હોતો. રિંગ ઉપર રાસ પેલા તો ફોન 10 ફોન તને મેં કર્યા. જો ખાલી ફોન જોઈ લે કેટલા આવ્યા. બધી વખત તું વાઇબ્રેટ ઉપર રાખે. બટન પર તારા નોખવાનું આવે. તો ભાઈ ફાઇનલી રેડી થઈ ગયા, અને હું તમને એક પ્રોડક્ટ બતાવું ડ્રાયફ્રૂટ માટે. અમુક વાર ખબર આપણે ડ્રાયફ્રૂટ દુકાનમાંથી લાવીએ, કાં તો અમે બી ડીમાર્ટમાંથી લાવ્યા હતા. તમને બતાવું ખાલી એક જ મિનિટ ખાલી. બરાબર, આ મેં લાવ્યા હતા, પણ એટલા બધા હમણાંથી ડીમાર્ટમાં એટલા બધા ખરાબ ડ્રાયફ્રૂટ આવ્યા ને કે બકવાસ આવ્યો. પ્લસ જુઓ, આ હકીકતના અંદર તો કેવું હોય કે હું એડ કરવા માટે જ લાવ્યો હોઉં. આરી પ્રોડક્ટ હું તમને બતાવી દઉં. આ કંપનીની પ્રોડક્ટ એડ કરવા માટે લાવ્યો, પણ રિયલના અંદર હું નહીં કે ઘણી વાર વસ્તુ સારી આવે તો રિકમેન્ડ કરું પબ્લિકને. તો તમને હાઈલી રિકમેન્ડ કરું, જેના ડ્રાયફ્રૂટ લાવો હોય ને આ કંપનીને લાવજો. હવે ટોટલી બ્રાન્ડ ને એ બધું શું, 2 દિવસ પછી રીલમાં જ બધી ડિટેલ ટોટલી આવશે. પણ મારા ખ્યાલથી ઓનલાઈન બી મળતા જશે યાર. એ મારે 1-2 દિવસમાં રીલ આવશે. ખરેખર એટલા જોરદાર ડ્રાયફ્રૂટ ને દરેક. આ તમને કોઈ ખોટી વસ્તુ સજેસ્ટ ના કરું, પણ બહુ મસ્ત દેખો. આવું કિસમિસ ને આ અખરોટ ને બીજું છે. અને ભાઈ ઘણી બધી વેરાયટીઓ, પિસ્તાન ઘણું બધું છે. જુઓ, એક આ બી કયું છે, બધી મિક્સ આઈટમ છે, મિક્સ ડ્રાયફ્રૂટ ને એવું બધું છે. પણ ખરેખર જોરદાર છે. એકવાર રિકમેન્ડ કરું ને કે આ કંપનીને લાવજો. અખરોટ છે ને કાયદેસર તમે દબાવશો ને અંદરથી ઓઇલ નીકળશે. એટલા જોરદાર અખરોટી. હું તમને બે લાઈવ બતાવી દઉં. બારો ખાલી 1 મિનિટ હો, મને ખાલી ખોલવા દો. કાજુ ને બદામ ને બધું છે. ઉભા રહીજો એક જ.
શું પ્રાઇસનું એ બધું મને ખબર નહીં. બાકી જો ડ્રાયફ્રૂટ લાવો તો એકવાર આ કંપનીને ટ્રાય કરજો, બહુ મસ્ત છે. તમને બતાવી દઉં બારો લાઈવ અભિયા. જો હાલ હાથમાં કોઈ નહીં ને એ જો દબાવડું નીકળશે જ. જો તમે દેખાતું ઓઇલ દેખાતું હોય તો છે ઓઇલ એકદમ હાથમાં કમ્પ્લીટ. દેખો હવે દેખાય પ્રોપર. દેખો જોરદાર એટલે જોરદાર ડ્રાયફ્રૂટ. પર્સનલી ગમી ગઈ. એડ તો બરોબર હે, બાકી એડ પત્યા પછી બી હું આ ડ્રાયફ્રૂટ મંગાવીની 100% ગેરંટી. બહુ મસ્ત આઈટમ હે. તા મંગાવ્યો બહુ મસ્ત રિયલમાં. તો ચલો આપણે હવે નીકળીએ. રેડી થઈ ગયા? તો મોડું તો થાય હે. અને દેખો ચશ્મા તૂટી ગયા. હવે ચશ્મા લેવા જવું પડશે. ચશ્મા વગર પાછું ચશ્મા વગર બીજા પડે કોઈ? એટલે મેં જાતે કરી નહીં તોડ્યા, ખિસ્સામાં તો તૂટી જ ગયા અચાનક. ક્યાં વ્હાઈટ વાળા? તો બ્લેક? હા ક્યાં બ્લેક લે? પેલા સ્પેક્ટર લુક વાળા તો હા લાવજે, ચાલશે થાય. ચાલતો ચલણ કર દઉં. લાય તો કાલ ડાયરેક્ટ હોટલનું શૂટ કરવા જાઉં. આ ગોલ્ડન હતો ઓર મસ્ત લાગો તો પાછા, પણ હવે ચાલશે મારી ગોળી. આવું થાય વડમાલા અમુક માણસોને કારણે. તો ખિસ્સામાં ના ગાલો છું, માથા પર રાખું. ચશ્મા તો તારી વાત કરે તો તૂટી જ. ખિસ્સા તો ચશ્મા તો ખિસ્સામાં જ રાખવાના હોય ને તારી. તો ફાઇનલી મિત્રો આપણે જે શૂટ કરવાનું એ જગ્યા પર આવી ગયા ને પાછો તમારા ભાઈ બ્લોગ લેવાનું ભૂલી ગયો. હે અંદર રૂમ બધા મસ્ત મસ્ત હતા ને. દેખો આરી હોટલ હે ધ હેવન રૂમ્સ કરીને, પણ હું બ્લોગની ક્લિપ લેવાની જ ભૂલી ગયો. જેમ કે શૂટ પેલા ભાઈના હાથમાં મોબાઈલ હતો એ લોકોએ સેટિંગ જ નાખ્યું ને. તા ભાભીને મેં જેટલી યાદ રાખ, તમે નવરા નહીં, તમને નહીં કીધેલું. હું તો પેલા ભાઈને યાદ કરાવતો હતો કે હા લે આ બાજુમાંથી વાળી તો યાદ કરીને ના લઈ લે કે હું આવી જઈ. આરી બ્લોગ લેતી નહીં, મારું નામ આલે ખોટો ખોટો. સારું કહેવા વાળી હોય ઊભી રહેવું તો રીહ ચડાવી હોય તો ચાલો મિત્રો અહીંથી હવે જઈએ આપણે બજારમાં. જો દૂધ ને દહીં બધું લાવવાનું હોય. ઓકે તો ફાઇનલી મિત્રો બજારમાં ગયા હતા, આવી ગયા ઘરે. સહિતા બુન બેઠા છે. શું લાવવાનું? લાડવા. ચમ લાડવા ખાવા. હા ઓકે. હા બજારમાં જઈને આવી ગયા ભાઈ. બજારમાં થોડા ઘણું કામ બધું હતું, બધું પતાવી દીધું. અને ટાઈમ થઈ ગયો છે 8 વાગી ગયા. હવે 8 વાગે કમ્પ્લીટ આવ્યા. ઘરે ખાવાનું શું છે? ડુંગળી અને ટમાટર. હા ડુંગળી ટમાટર શાક તો ઓછું ભાવે, પણ હવે ડુંગળી ટમાટર શાક સૌથી વધારે દેખો તો ભાભીને ભાવે. હા નહીં ભાવતું? શું ભાવે તને? શું ભાવે? પાવભાજી. મેં તમે 2-3 ઓપ્શન આલું, 2-3 ઓપ્શન આવું તને શું શું આઈટમ ભાવે ખાલી કહેજે. પાવભાજી ભાવે? જરાય નહીં ભાવતી. પાણીપુરી, પીઝા, પાડીનું તાજું સોણ. હા કોઈ શાક ના ભાવે તો મારે કરવાનું. એમાં કેવું હકીકતના અંદર કેવું હોય કે પહેલાં હું થોડો અમેરિકા રહેતો ને તો ત્યાં આગળ મારા બધું ખાવાનું ના હોતું. અમે બધું કેવું અલગ જ ખાતા. તમે અમેરિકા રહેતા તો શું અલગ ખાતા? હા. પણ આ તો પાલનપુર છે. પાલનપુર છે બરોબર, પણ શું અહીંનું જમવાનું થોડું અનકમ્ફર્ટેબલ લાગે એમ. એટલે આ પોણીથી આ બધું થાય છે. પોણીનો તો પાણી વગર બનાવો ને. પોણીનો ફેર છે. પાણી વગર બનાવો. શાક બરોબર થતું નથી એ તો મને ખબર. એવું છે ને? કઈ વાંધો નહીં. સારું બને ખાવાનું. હું તો મજાક કરું. તો ચલો મસ્ત રીતે પાણી પી લે. પાણી મસ્ત. ફોન આવી ગયો. ચલો તો ચલો પાણી બીજું પાઈ લીજો, પી લઉં, મોઢું મોઢું ધોઈ લઉં, પછી તમને મળું. બોલો હવે બોલો. મારે ફોનમાં બેલેન્સ કરી બીજું આખો દાડી મારે ખાવાનું પૂછવા બધા ઇન્કુબુને ફોન કર્યો. ભૂલી ગયો લે હું. હા મગજમાં નીકળી ગયું કરી નાખ. નીકળી ગયું. બીજું શું કહેવાય? બીજું હાથ પગ ધો અને હા. બધી રોટલા કરાવે હેડ હવે. ઓકે પણ ભૂખ જ નહીં પેટમાં. હવે ભૂખ નહીં તો ખાવાનું કંઈ કીધું છે. શું બનાવે? શાક બનાવ્યું ડુંગળી ને ટોમેટાનું. પેટમાં હરો એટલે હરો ભૂખ ને પેટ એકદમ ભરેલું એટલે પણ ભરેલું તો તમે તો બહાર જતો નાસ્તા કરો, પણ મારે તો પણ નહીં કર્યો નાસ્તો કર્યો જ નહીં. ખાવું પડે કે ના ખાવું પડે? પણ નાસ્તો કર્યો જ નહીં. હું એમ કહું રહું તો નાસ્તો જ કર્યો નહીં. બોલ હવે. હવે બોલી રહી શું બોલું? નાસ્તો કર્યો નહીં તો ભૂખ જ નહીં પેટમાં. તો તારે બપોરે કર્યો તો. તમે તો બપોરે નાસ્તો કર્યો તો પછી ચોથી પણ હું જો તો એકલો દોસ્તાર કર્યો તો. તમે નાસ્તો કરી બેઠા, અમે બે જણી ભૂસી ના રહો ખો 2 જણા બેચો ના પાડીએ તો પછી કેમ ના પાડતો તો ખાવાનું મને? હો વાત કરે છે. બ્લોગ ચાલુ એટલે એક ફોન તો ફિક્સ જ છે, આવે એટલે આવે.
શું કેવું હેડો હું હાથ પગ ધોઈ દઉં હા ધોયો ધોવા પર હાથ પગ હેડો. તો ચલો ભાઈ હવે બે જઈએ જમવા માટે. મેડમ જમવા બે ગયા એક કામ કર કે આમ ખાઈ દે અડધું અડધું ખાડીને ખાઈ લો. ભાગો પણ નતો બે રોટલી જ ભાજી. એમાં બાજકી મારે ભૂખ નહીં એટલી બધી. એરી લાવી દે આમ કા લાવી દે થોડી એવું એક રોટલી વધારે બાકી દે. એક જ ભાગજે વધારેમાં નહીં ખાવી. તાકે હા શું ખાધું બાર? પીઝા ખાતા હતા હવારે. પીઝા ખાધા આજ અરે ઘેર હતા ને મેં પીઝા ખાધા એટલે ખાલી મને ખબર પડવી જોઈએ કે હું ઘેર છું અને આ કોઈક નવું શું ખાઈને આવી. આમ જીવ આધો ના રહે ને. હા હું ચમ રહી છી ને આજ વળી દોસ્તાર આવ્યા ને તો વળી એટલે કોઈ સ્પેશિયલ નતું પણ સાઈડ પર દુકાનમાં કપડાં લેવા ગયા કે તે વળી પીઝા ખાધા. જીવ આગો પાછા થયો જ્યાં મસ્ત પીઝા હતા. હા હા હો ખાતા. જોરદાર હતા ખરેખર. પેલી જે પેલી ચટણી હતી લીચા ચટણી ખેચા. એ ખેંચા ચટણી મજા આવી ગઈ ખાવાની ખરેખર જોરદાર હતા. સારું કહેવાય. તો ચલો કહો તો નહીં હડો હવે નજર લાગશે ને હાલ પેટમાં દુખવા છે ભલે પીઝા ના ખાતા હોય તો મારી નજર શું થોડું એવી આમ અંદર આપણે ઘણી નજર લાગે ને અંદર વાતડા ભમી જો એવી નજર લાગે હોય તો બી સેજ નહીં. એવી છે જ હા ચાકલો વડો. સારી તો ચલો જમી લઈએ જમીન તમને મળું થોડી વારમાં. તો દેખો હવે તમારા ભાભી સેવા કરવા મળે મારા હે સેવા નહીં કરતી જો મોટું શું કરીએ. હમણાંથી થોડું મોઢાનું રૂટિંગ બુટિંગ બધું બગડી ગયું એટલે દેખો પેલી જે ક્રીમ લગાવે ને એ હવે તમારા ભાભી લગાવવા મળે હે. આજ તો ચોય જવાનું નહીં બહાર જવાનું ના હે ના જ છે કે રોજ રોજ છું મોડા સુધી બહાર જવાનું હોય. એવું હે ઓખો ખરાબ થઈ આજ ભાઈ ઘરે હલવાઈ ગયા હી. હલવાય નહીં એ તમારા માટે જ કહું. હા મને ખબર હે મારા માટે કે હું મોન્યું ના મોટો મોટો ધોવરાઈ જ દઉં જાતે અને હવે દેખો ક્રીમ બ્રીમ લગાવે હે. આ ક્રીમ હાલ નહીં મળતી ના આમ તો આ જે ક્રીમ હાલ લગાવે ને મને ઘણા ખરા મેસેજ કર્યા છે એવા કે ભાઈ ક્રીમ ચો મળે છે પણ રિયલના અંદર એવું છે કે અત્યારે આ ક્રીમ નહીં મળતી. ક્રીમનો હાલ જે સ્ટોક છે પણ ડુપ્લિકેટ આવે છે. એટલે ઓલરેડી મેં બીજી પોચ મંગાવી હતી પણ પોચે પોચ ડુપ્લિકેટ આવી એટલે મેં ભૂલથી બે કસ્ટમરને હાલ દીધી પણ એને બચારાને કમ્પ્લેન આવી હતી એની બે ક્રીમો તમે પાછી લઈ આવીએ અને અમારા પાસે 3 છે એ બી મેં પાછી મોકલાઈ છે હું ડુપ્લિકેટ આવી. આમાં મળે એ ક્રીમો ઢગલો જાતની ઢગલો આવે પણ ઓરિજિનલ નહીં મળતી. આ દેખો આ બી ડુપ્લિકેટ આવી છે ભૂલથી એટલે હજુ બીજા મંગાવી લો ઓરિજિનલ આવશે ને પછી સેટિંગ થાય પછી સેટિંગ થાય કાલ ડુપ્લિકેટ છે કોઈને બધા સ્કિન ખરાબ થાય ને હાલ આ જે પડી ને હાલ હું લગાવું હા ત્યાં ભાભી લગાવવા પહેલી વાર આ તો મેં તો લગાવી પણ આરી ખાલી ઓરિજિનલ હે ફરીથી પેલા બેન પાસે મંગાવી હવે જ્યારે આવે ખબર નહીં. તો દેખો મોઢે ક્રીમ બ્રીમ લગાવી દીધી આજ તો ધોળ મોઢું લાગે ધોળ નહીં લાગતું લાગે મને રોજ લગાવું મને કંટાળો આવે રોજ લગાવું મસ્ત ધોળો થઈ ગયો ને તો ખાઈ બહેરો છે કેર કરે તો તારે હમણાં મસ્ત દેખો પગમાં છે કશું તે તો પગે દુખતો હતો પગમાં મું લગાવેલું મોઢે આર્યું લગાવેલું હવે થોડું ગળું દુખે હે. હા બપોરે કલાક માલિશ કરી હતી. હવે બપોરે કેડો દુખતી હતી ને અડધો કલાક થાય ને તો પણ અડધો કલાક સુધી કમ્પ્લીટ માલિશ કરી. હા મહેશભાઈ આવી ગયા ને હજુ 15 મિનિટ બીજી હેડો હતા તો તારે તો દેખો કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે થોડી ઘણા એડિટ કરે તમારા ભાઈ અને થોડી વારમાં તમને મળે. ઓકે તો ચાલો कंटिन्यू. तो फाइनली मित्रों रात के बज गए 11 और अभी हम गए सॉरी મિત્રો રાતના 11 વાગી ગયા છે ને હવે અમે ઊંઘીએ છીએ. હાલ કરી દીધી કરજે હા આ વિડીયો જે નથી કરતા હાલ બેઠી બેઠી કઈ વાંધો નહીં. ચલો મિત્રો 11 વાગી ગયા છે. આજનો બ્લોગ રાખીએ આટલા સુધી. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં. આજ તમારો ભાઈ વહેલો ઊંઘાઈ જશે. શું કહેવું કહે છે મારા કારણે એક દાડો ખાલે એક દાડા નહીં બગા રેગ્યુલર 11 વાગે 11 o'clock થાય ને એટલે હું સુઈ જઈશ બરાબર ને? 12 વાગે તો ઘેર જ આયા હતા. પણ હવે હું સુઈ જાય બસ બાપુ. બીજું કોઈ જોઈએ હો હા જોઈએ તો તારી કોઈક વાર દોસ્તારો આખો દાડી કંટાળો એટલે થોડીક વાર દોસ્તારો પાસે જવું આખો દાડી કંટાળું વાળી વહેલા સુઈ જવાનું હોય ટાઈમથી. હા દોસ્તાનો ધંધો હોય એટલે લઈને બેઠા. તો ધંધો તો બજાર તો હું ધંધો કરીને તો ખોદના જવું તો ભાઈ ધંધો કરીને જો 11 વાગે સુઈ જવાનું. 12 વાર 1-2 વાગે ના હુરાય ઓકો ખરાબ થાય. કઈ વાંધો નહીં. ચલો મિત્રો હડો બહેરાની વાત આપણે મોનો ભલે વાતમાં હું શું જુઠ્ઠું કું તમારું વાતમાં હે સાચી વાત હે. તો ચલો મિત્રો આજનો બ્લોગ રાખીએ આટલા સુધી. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ જય ભારત. ઓકે બાય.
જય મહારાષ્ટ્ર.